રાજકોટમાં એટલાન્ટિસ અગ્નિકાંડનો 1 મહિનો પૂર્ણ થયો છતાં સમગ્ર ઘટના મામલે કોણ જવાબદાર તે હજુ પણ નક્કી નથી થયું. પોલીસે કહ્યું કે એફએસએલનો રિપોર્ટ આવે પછી જ કોણ જવાબદાર તે નક્કી થશે. બિલ્ડરે બિલ્ડિંગ રહેવાસીઓને સોંપી દીધું હોવાનું પોલીસનું નિવેદન છે. સુરતના વેસુમાં હેપી એક્સેલન્સી ફ્લેટમાં 11 એપ્રિલે આગ લાગી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું ઘર પણ તે જ કેમ્પસમાં આવેલું હોવાથી તેઓ સૌપ્રથમ ત્યાં પહોંચ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તેઓ દોડીને દુર્ઘટના સ્થળે પહોંચતા વિડીયોમાં નજરે પણ પડ્યા હતા. સમગ્ર ઘટનામાં આગ પર ઝડપથી કાબુ મેળવાયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. મહેશ વસાવા વર્ષ 2024માં જ ભાજપમાં ભળ્યા હતા. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો તેઓનો આક્ષેપ છે અને કહી રહ્યા છે કે ભાજપમાં કોઈ સાંભળતું નથી, પક્ષ સાથે છેડો ફાડ્યો. ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાનું નિવેદન ખૂબ જ સૂચક હતું. કહ્યું કે વિચારધારાને કારણે ભાજપ છોડી છે. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. ભાજપમાં જોડાયો એ ભૂલ છે તેવું નિવેદન તેઓએ આપ્યું. મહેશ વસાવાના રાજીનામા પર ભાજપે પ્રતિક્રિયા આપી. પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું હજુ તેમણે ભાજપ મોવડી મંડળ સાથે વાત નથી કરી. પક્ષનું મોવડી મંડળ મહેશ વસાવા સાથે વાત કરશે. ભાજપ મોવડી મંડળ મહેશ વસાવાના રાજીનામા અંગે નિર્ણય લેશે. ભરૂચમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 97 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તમામ કાર્યકરોને ભાજપમાં આવકાર્યા. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધીરેન કટારિયા પણ ભાજપમાં જોડાયા. અમદાવાદમાં રાહુલ ગાંધીના ગુજરાત મુલાકાત કાર્યક્રમમાં ફેરફાર થયો. આવતીકાલે અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક યોજાશે અને 16 તારીખે મોડાસામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. કાર્યકર સાથે પણ રાહુલ ગાંધી સીધો સંવાદ કરવાના છે. અગાઉ 15 અને 16 એપ્રિલે મોડાસામાં રોકાવાના હતા રાહુલ ગાંધી. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની મહેસાણાની કડીમાં એન્ટ્રી થઈ. કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવતા જ શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. કડીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. કડી છત્રાલ રોડ પર કાર્યાલયનું નિર્માણ થયું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ગાંધીનગરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના પોડિયમ ખાતે ડોક્ટર બાબા સાહેબની તૈલચિત્રને સીએમ અને વિધાનસભાના અધ્યક્ષે પુષ્પાંજલિ અર્પણ કરી. ગાંધીનગરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મુખ્યપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.